અને હા મિત્રો એક્ચ્યુઅલ બહુ બધા લોકો પૂછતા કયો કહું ઈ વસ્તુ ગણાવાની ના હોય, ઈ તો બધાને યાર ઓલવેઝ હારે જ હોય. ઓકે જો મિત્રો ફોન બનેગા કરોડપતિ માં જવું હોય ને તો સ્કેનર ઓલું કરી કેટલો મસ્ત પપી છે. જો દાદા ને દયા હોટલ છે, ગુજરાતી સ્પેશિયલ ખાવાનું બનાવ્યું છે. અને મહાદેવ કેમ છો? સુરત હું સુરત નો સુરતી લાલો સુરત થી સોમનાથ ની મિત્રો સાયકલ યાત્રા કર્યો છું. જો કે મિત્રો આજે મારો 5મો દિવસ છે. મિત્રો કાળા સામે પેટ્રોલમ છે મિત્રો જ્યાં રોકાણા હતા, પણ મિત્રો આજે છે ને ત્યારે હોટલે છે કાળા મિત્રો રાતે 2 વાગે ગયા હતા. ભાઈબંધો સાથે હતા ને મિત્રો જો ભાઈ કહ્યું તો અહીંયા સુવિધા તમને અહીંયા બધી સુવિધા છે. તમારું નામ શું છે? મારું નામ મકવાણા સુરેશભાઈ. અને હોટલ નું એડ્રેસ આપી દો ને. હોટલ આપણે રાણપુર ધંધુકા આવ્યો રોડ દાદા ને દયા હોટલ છે, ગુજરાતી સ્પેશિયલ ખાવાનું બનાવ્યું છે. અને એના માટે આપણે કોઈ પણ જાતના ગરમ મસાલા કે શરીરને કોઈ નુકસાન નહીં થાય એવું વસ્તુ નાખતા નથી અંદર. એટલે જો મિત્રો ગમે તે આવો ને એટલે મિત્રો તમે જો હોટલ બહાર બતાવી દે, ખાવાનું ભૂલતા નથી. ઠીક છે. એક મિત્રો જે સવારનો નાસ્તો છે ઢેબરા, જે ભાઈએ ગરમ બનાવી આપ્યા છે અમને. ઠીક છે મિત્રો આજે બહુ મોડું થઈ ગયું છે. પેલા વાગુ આવ્યો ભાઈ જો મિત્રો 10 વાગે આવ્યા છે. ફટાફટ ખાઈ લઈ નીકળે આગળ. ઠીક છે. હર હર મહાદેવ. ચાલો મિત્રો જો અત્યારે 10:18 થઈ ગઈ છે. મિત્રો જવાનો ટાઈમ થઈ ગયો છે. સારું ભાઈ આવજો. અને મિત્રો જો હોટલ છે આ સાઈડ જોઈ લો. અને જો પેટ્રોલ એક્ઝેક્ટ પેટ્રોલની બાજુમાં મિત્રો તમને ઘર જેવું ખાવાનું મળશે. ઠીક છે. ચાલો મિત્રો જઈએ આપણે આગળ. ઓકે હર હર મહાદેવ. મિત્રો અત્યારે બપોરનો 1 વાગો આવ્યો છે. અને જો આગળ એક ભાઈ આવ્યા હતા અને અમને કીધું હતું કે આગળ મંદિર છે, અત્યારે પ્રસાદ ચાલુ થઈ ગયો છે તો જાઓ અત્યારે ના. અમે તો ત્યાં જઈ ત્યાં શાંતિથી ઘડીક આરામ કરી બેસી. મિત્રો અહીંયા છે ને સાઈડે ઘડીક બેઠા હતા. જો આવો સાઈડો છે, તમારા ત્રણેય ભાઈઓની સાયકલ મિત્રો પડી છે. સાઈડે બેઠા થઈ જાય મંદિરે મિત્રો આરામ કરે. ઠીક છે. તો મિત્રો જો 1.5 કલાક જેવો આરામ થઈ ગયો છે. મિત્રો અમારે એવું ખબર એકવાર બેસી જાય ને એટલે કહેવા તો ઉભા થાય ને એવું છે. એટલે જો મિત્રો આગળ છે ને ભાઈ આવ્યા હતા એને કીધું કે આગળ એક પાડિયાદ પાસે એક મિત્રો ગામ છે, સોરી ગામને મંદિર છે. મંદિરમાં ત્યારે પ્રસાદી ચાલુ હશે. અત્યારે મિત્રો ખાલી 2 કે 3 કિલોમીટર છે. ચાલો જાય મંદિરે. અને મિત્રો અમે ગમે ના બેસીને કલાક કે 1.5 કલાક તો પાકો એવું છે અમારું. કાંઈ ને મિત્રો જો નીકળે ધીમે ધીમે આગળ. ઠીક છે. જો બપોરને 2 વાગે આવ્યા છે. લે છે મિત્રો આઈસ્ક્રીમ પાઉન્ડ લે છે મિત્રો ઠંડો જો લે છે પેલો ગરમી છે ને એટલા માટે. ઠીક છે. અમે થોડીક નાસ્તો કરી લીધો. પકડી રાખજો બે મિનિટ. ભાઈ લ્યો ખાવ સેવા મારા તરફથી લાવો. જો મિત્રો આવો છે મસ્ત. ચાલો ખાઈ લઈએ. તો શું છે? અરે યાર મિત્રો અમને લાગ્યું આ પંચ છે એટલે જો નીચે ઓલી સાઈડ મૂકી દીધી. અમને ખાલો સીટ ઉપર સીટની નીચે પંચ મૂકે એટલે કમ્ફર્ટેબલ લાગે. આપણે કચરો વીણી છે ઈ. હાલો મૂકા મિત્રો છે ને અમને લાગ્યું પંચ છે એટલે આપણે સીટ નીચે મૂકી. ઠીક છે. પણ અહીંયા આવ્યા ક્યાંક બીજું જ નીકળો. ચાલો રે નીકળે આગળ. ઓકે કેટલો મસ્ત પપી છે. જુઓ કેટલું મસ્ત પપી છે. મિત્રો અત્યારે બપોરના 3:30 થવા આવ્યા છે. નથી અમારે 35 થી 40 કિલોમીટર મિત્રો સાયકલ ચલાવવાની છે. અહીંયા લગીમાં શું લાગે થઈ જાય? મિત્રો અમારે છે ને હવે કરણે ક્યાં આગળ 35 કે 40 કિલોમીટર છે. અને હા મિત્રો એક્ચ્યુઅલ બહુ બધા લોકો પૂછતા કયો કહું. હા છે તમારી સ્કૂલ ખુલ્લી છે કે રજા પાડી છે? મિત્રો આ સવાલ છે ને બહુ બધા પૂછો કે તમે રજા પાડી છે કે સ્કૂલમાંથી વેકેશન આપ્યું છે અમને. એનો જવાબ છે મિત્રો મેં છે ને સ્કૂલમાંથી જાય ને 10 દિવસની રજા લીધી છે હવે સાયકલ યાત્રા કરવા માટે. ખાલી 10 દિવસની મિત્રો રજા લીધી છે. પછી પાછા આપણે સ્કૂલે અને પછી આગળ મિત્રો યાત્રા ખતમ થશે એટલે આગળ બીજી નવી યાત્રા કરશું. ઓકે આજ સાંજે ક્યાં સુવાનું છે લોગને લગી જોતા રહેજો. મિત્રો એમ તો છે ને સ્કૂલમાં રજા નહોતી પાડી પણ છે ને હવે એક્ઝામ તો બધી ખતમ થઈ ગઈ હતી મારે. 11માં કે એક્ઝામ તો બહુ છેલ્લે આવે ઘણા કદાચ આઈ થિંક 3 કે 4 મહિના કદાચ આવશે, બહુ યાદ નથી મને. ઠીક છે. હવે બધું યાત્રા ખતમ થઈ ને ઘરે જશું એવું લાગશે મિત્રો. જે કાની યાત્રા કરશું ત્યાં મોટી યાત્રા જે કરશું બસ તમે તમારો સાથ ને સપોર્ટ પ્રેમ આપજો. ઓકે
મિત્રો જો પાછો એક લીધો છે મિત્રો ઠંડો ઠંડો કોણ, અને મિત્રો સોડા બાટલી પણ લઈ લીધી છે, બેગમાં મૂકી દીધી છે. જો ચાલો મિત્રો ફટાફટ ખાઈ લો ને ઓગળી જાય ને નીચે પડશે ને તો પછી અંદર આમ જીવ પડશે. ઠીક છે, ચાલો ખાઈ લઈએ. અમે ગરમી છે મિત્રો, મજા આવે ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું. તો મિત્રો જો ઓલમોસ્ટ મિત્રો 4 વાગી ગયા છે ને મિત્રો રસ્તા લીધી હતી, જો આઈસ્ક્રીમ લીધું ને ત્યારે જ મિત્રો અમે બધા છે ને બબે બાટલી ખાલી 2 બાટલી લીધી, બાકી અમે એક એક બાટલી માઉન્ટેન ડ્યુ લઈ લીધી ને મિત્રો. જો ખાલી એક જ લીધી છે, તો માઉન્ટેન ડ્યુ છે સાથે છે વેફર. મિત્રો થોડોક પોળો ખાવા બેઠા છે. આ છે ને લેયર કાઢી નાખવાનું, કારણ કે ફ્રી પ્રમોશન નહીં કરવાનું. આપણે જ્યારે બ્લોગ સ્ટાર્ટ કરીએ ને સાચી વાત છે. જો હવે આને છે ને જવા દેવાનું. જો કે જો મિત્રો કોણ બનેગા કરોડપતિમાં જવું હોય ને તો સ્કેનર ઓલું કરી નાની બાબા અને છે ને આ કોડ નાખી દેજો, મોકો મળશે કોણ બનેગા કરોડપતિમાં જવા. જોઈ લે મિત્રો, શાંતિ જોઈ લે. પણ કોડ કેટલા પૈસા મળે આમાંથી કોડ નાખવાથી? પૈસા નહીં મળે આમાં. કોણ બનેગા કરોડપતિમાં જવાનો 7 કરોડ જીતવાનો મોકો છે. 7 કરોડ આ સ્કેનર છે. સ્કેનર ની કેમર કેમ થઈ જાય કરોડપતિ? હા, એની બીજું કાંઈક થતું હોય, પણ કોણ બનેગા કરોડપતિ નો કેમ થઈ જાય? ચાલો એવું કાંઈ છે નહીં, જોતા રહેજો. ઠીક છે. મિત્રો જો સામે જુઓ છે રાજા મહારાજાનો કિલ્લો. જો તમે દેખાય ને, જો મિત્રો છે રાજા મહારાજાનો કિલ્લો, અને ચારે બાજુ જો છે ડુંગર. જુઓ ચારે બાજુ મિત્રો ડુંગર છે, ઢાળ છે. આ ઢાળ છું મિત્રો, આ ઢાળ જોઈને છે ને મારા 4 ધામ યાદ આવ્યા. કેમ કે છે ને 4 ધામમાં મિત્રો ઢાળ ચડાવ્યા છે. જો કેમ થાકી ગયા? શું છે? મોરને ઢેલ દે આને છે. અમને લાગ્યું કંઈક નવીન છે. મિત્રો જો અત્યારે મસ્ત ઢાળ આવ્યો છે, 4 ધામથી વધારે સારો. થોડોક ઊંચો છે મિત્રો, ખાલી ખોટે બર કરવું કરતા ધીમે ધીમે સાયકલ ચડાવી. જો ધીમે ધીમે મિત્રો સાયકલ ચડાવી. ઓકે, અને આજ રાત્રે ક્યાં સુવાનું છે અમને પણ નથી ખબર. મહાદેવના હાથમાં છે. જોઈ મિત્રો આજ રાત્રે મહાદેવ ક્યાં સુડાવે છે, લોકને લગી જોતા રહેજો. તો મિત્રો જો કંઈક આવું કંઈક મિત્રો લોકેશન છે. થોડેક ટાઈમ મિત્રો બેઠા છીએ, સાયકલ ચલાવે છે મિત્રો, નીચેથી લેવા જ છે. એ કેવોક થાક લાગે ભાવિકભાઈ? હે થાક તો ન લાગે, ન લાગે થાક? ચડાવી દે એવું કઈ નહીં મિત્રો. જો ગમે એટલી મુશ્કેલી આવશે, ગમે એટલી ભલે આવતી, આપણે થોડુંક હાર માનવાનું હોય. હજી મિત્રો ઘણી ખરી યાત્રા કરવાની છે. બસ તમે તમારો સાથ સુગને પ્રેમ આપતા રહેજો. ઓકે. મિત્રો જો હે મારા ટાયરમાં છે મિત્રો થોડીક હવા ઓછી થઈ ગઈ છે. મિત્રો જો હવા ફૂલે ઘરેથી મિત્રો પંપ લાવ્યા હતા મારે, અને 5 સાયકલ તમારા મિત્રો ફરી લીધી છે. બસ ખાલી મારી સાયકલ ફૂલ લઈ. હજી મિત્રો 6 વાગવા કેટલા વાગ્યા ભાવિકભાઈ? કેટલા વાગ્યા? 5:30 અને મિત્રો 17 થઈ ગયા છે. હજી મિત્રો 17 કે 30 કિલોમીટર જેવું સાયકલ ચલાવવાનું બાકી છે. ચાલો જો ફટાફટ આપણે મિત્રો હવા ફૂલ લઈ, પછી પંપ અહીંયા બાંધી દઈએ. મિત્રો અમે બધી સુવિધા રાખીશ, તો બધી સુવિધા એટલું હેડ બોલ હું આપણે રાખી ગયા બધી સુવિધા બધી. એટલે પણ હું પણ અંદર કંઈક આવતું રહેશે ને. સાયકલના પાના એશિયા સાયકલ ઓકે હકારી તો લઈ જાવી પડે. બીજું કાંઈક હજી ઘટે એક વસ્તુ, હવા પૂરવાનો પંપ. હજી એક વસ્તુ ઘટે. પૈસા કોણ ગણે? અહીંયા 20,000 મની છે એમ મેં બધી સુવિધા રાખી. ચાલો ઈ વસ્તુ ગણાવવાની ન હોય, ઈ તો બધાને યાર ઓલવેઝ હારે જ હોય. ચાલો મિત્રો હવા પૂરી પછી નીકળે આગળ. ઠીક. ફાઇનલી મિત્રો જો જેની ઘરે આવડતું ને એની ઘરે મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે જડમાં મિત્રો. ચાલો ફટાફટ જો સાયકલ મિત્રો આવી રીતે અમારે 3 મિત્રો સાયકલ મૂકી દીધી છે. ચાલો મિત્રો જો સામાન કાઢી લઈ, પછી ભાઈ કીધું ઉપર આવો, પછી ચાલો ઉપર જાય. ઠીક છે, લોકને લગે જોતા રહેજો. તો મિત્રો જો અત્યારે વરસાદ થઈ ગયા છે ને મિત્રો ઘરે આવી ગયા છે. તમારું નામ શું છે? અરવિંદભાઈ. અને મિત્રો પોતે રશિયા છે, એટલે મિત્રો તમે કોઈ પણ ઓર્ડર હોય ને ગમે ત્યાં, એટલે મિત્રો જો કોન્ટેક્ટ નંબર આપું છું, કોન્ટેક્ટ નંબર બોલી દો.
94 268 026 51. એટલે મિત્રો જો કાંઈ પણ કામ હોય વાડી રસોઈ બનાવ કોઈ પણ કામ હોય એટલે લગ્ન પ્રસંગ કોઈ પણ હોય ને ગમે એટલો રસોડો છે ને મિત્રો જો ખાલી નીચે આપેલો છે કોલ કરજો ઠીક છે મિત્રો જો ચા બનાવ્યો છે ચા પી લઈ પછી મિત્રો અમારે છે ને ભજીયા ખાવાનું છે ભજીયા આવડે સાથે બનાવું છું બસ ખાલી લોકને લગી જોતા રહેજો હર હર મહાદેવ 3:08 વાગી ગયા છે મિત્રો જો દાદા બનાવે છે ગરમા ગરમ ભજીયા જો મિત્રો ઠીક છે મિત્રો જો ખાઈ લઈ પછી મિત્રો જાય ઘડીક બહાર કેમ કે મિત્રો અહીંયા નેટ નથી ચાલતું મારું એટલે મિત્રો જઈ ઘડીક બહાર પછી આપણે વ્લોગનો કરીએ એન્ડ ઠીક છે વ્લોગને લગી જોતા રહેજો એટલે મિત્રો કરી વ્લોગ એન્ડ જો મિત્રો દાદા સુઈ ગયા છે અમે પણ મિત્રો સુવાની તૈયારી કરી આઈ હોપ મિત્રો તમને વ્લોગ સારો લાગ્યો હશે સારો લાગે શું ખબર છે લાઈક કરો શેર અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ અને સપોર્ટ પણ ભૂલતા નહીં મળશું મિત્રો જલ્દી નવા વ્લોગ સાથે ચાલી ગઈ જય હિન્દ જય ભારત હર હર મહાદેવ નથી આવતો ને મિત્રો જો હે ને મારા ટાયરમાં છે મિત્રો થોડીક